1 કિલો અખરોટમાંથી ખરેખર કેટલા ગ્રામ બિયા નીકળે છે? તો સૌથી પહેલું આપણે એક અખરોટ તોડીને જોઈ લઈએ. તો આપણે બિયાનું વજન કરીએ એની પહેલા છે ને આનો ધડો કરી લઈએ એટલે ખબર પડે કે આનો વજન કેટલો છે. બાકી અખરોટ જેટલા વજનનું તો આ થઈ જશે. એક અખરોટમાંથી 6 ગ્રામ બિયા નીકળ્યા, 8 ગ્રામ જેટલી છાલ નીકળી. પણ આ જ અખરોટ ભેગું એક અખરોટ તોડવાનું કંઈક મશીનની આ અખરોટ તોડવાની ચાવી, એનાથી આપણે ટ્રાય કરીએ. પ્રેસ કરવાનું, બેન્ડ કરવાનું. વાહ, આનાથી તો મસ્ત તૂટી ગયો. આપણે ખોટી મહેનત કરીને દિવાલ બગાડી. તો એક છે ને આ છાલમાંથી આખું અખરોટ કાઢવાની ટ્રાય કરીએ આપણે. અને જો આ આખું નીકળી જાય ને તો તમારી ચેનલને કરવી પડશે સબસ્ક્રાઇબ. નીકળશે કે નહીં? તો નીકળી ગયું. જો આખું નીકળી ગયું છે એક. તો હવે હું ફાઇનલ હિસાબ ત્યારે જ કહીશ જ્યારે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. કરી દીધી સબસ્ક્રાઇબ. અને આની સાથે આપણો અખરોટનો ફાઇનલ હિસાબ આવી ગયો છે કે 1 કિલો અખરોટમાંથી 480 ગ્રામ જેટલા આપણે બિયા મેળ્યા છે, 520 ગ્રામ જેટલી છાલ મેળી છે, છિલકા મેળ્યા છે. આમ જોવા જાય તો 48% જેટલામાં બિયા હોય છે અને બાકીના 52%માં માથેની છાલ હોય છે. 1 કિલો મગફળીમાંથી કેટલા ગ્રામ દાણા નીકળે એ તમારે જાણવું હોય તો તમે નીચે ટેપ કરીને જોઈ શકશો.